લખતર તાલુકાના તલસાણા ગામે ₹1.10 કરોડના ખર્ચથી બનાવવામાં આવેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના નવનિર્મિત બિલ્ડિંગનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો, જે નવનિયુક્ત પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તલસાણા હેઠળ આવતા 12 જેટલા ગામની 21,397 થી વધુની વસ્તીને આ આરોગ્ય કેન્દ્રનો લાભ મળનાર છે. ત્યારે આજરોજ લખતરસાડા વિસ્તારના ધારાસભ્ય પી.કે. પરમારના હસ્તે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું, જે નવનિયુક્ત આશીર્વાદ સમાન બનેલ આ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ઓ.પી.ડી, આઈ.પી.ડી, લેબોરેટરી સેવા, રસીકરણ, પ્રસૂતિ, પીએમજેવાય કાર્ડ તેમજ સરકારની આરોગ્ય વિષયક યોજનાઓનું અમલીકરણ સહિતની આધુનિક સુવિધાઓની ગ્રામજનોને માહિતી આપતા તેનો નિરંતર ઉપયોગ કરવા લોકોને અનુરોધ કરવામાં આવ્યો હતો. નવનિર્મિત પીએચસી કેન્દ્રને એમ્બ્યુલન્સ માટે સુરેન્દ્રનગર સાંસદ સભ્ય ચંદુભાઈ સિહોરાની ગ્રાન્ટમાંથી ₹10 લાખની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. સાથે તલસાણા ગામે આર.એમ.એસ.એ માધ્યમિક શાળાના બિલ્ડિંગનું ધારાસભ્ય પી.કે. પરમારના વરદ હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. તલસાણા ગામે બનવા જઈ રહેલ આર.એમ.એસ.એ માધ્યમિક શાળાનું બિલ્ડિંગ આશરે 1.87 કરોડના ખર્ચે નિર્માણ પામનાર છે. યોજાયેલ કાર્યક્રમમાં જિલ્લા શિક્ષણાધિકારી આર.એમ. રોઝા, જિલ્લા આઈસીડીએસ ચેરમેન નંદુબેન વાઘેલા, લખતર તાલુકા પંચાયત પ્રમુખ વાસુદેવભાઈ પટેલ, લખતર મામલતદાર આર.આર. પટેલ, લખતર તાલુકા હેલ્થ ઓફિસર રો. હાર્દિકભાઈ ચૌહાણ, લખતર તાલુકા ભાજપ પ્રમુખ રવિરાજભાઈ વાઢેર, તલસાણા મેડિકલ ઓફિસર ઇન્ચાર્જ રો. હર્ષિલ પટેલ, તલસાણા સરપંચ કૃપાલસિંહ રાણા સહિત જિલ્લા તથા તાલુકાના આગેવાનો, હોદ્દેદારો તેમજ આરોગ્ય વિભાગના કર્મચારીઓ અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા તથા સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન રણછોડભાઈ ચૌહાણ દ્વારા કરવામાં આવ્યું હતું. રિપોર્ટ જયેન્દ્રસિંહ ઝાલા. નમસ્કાર. આજરોજ લખતર તાલુકાના તલસાણા ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, જેની અંદાજિત કિંમત ₹1.10 કરોડ છે, એનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. ખાસ કરી આ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની અંદર મેડિકલ ઓફિસર રૂમ, આયુષ ઓફિસર માટેનો રૂમ, લેબ ટેકનિશિયન માટેના રૂમ, મેલ જે વોર્ડ છે એની અંદર 6 બેડ ની વ્યવસ્થા છે. એ જ પ્રકારે ફિમેલ વોર્ડની અંદર પણ 6 બેડની વ્યવસ્થા છે. પ્રસૂતિ ગૃહ છે, એમાં પણ 6 બેડની વ્યવસ્થા. એક અદ્યતન સુવિધાવાળું પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તલસાણા ગામે બન્યું છે. ત્યારે ખાસ કરી અને ₹1.10 જેટલી રકમ આમાં સરકારે ફાળવી છે. એનું લોકાર્પણ આજે થયું છે. આજુબાજુના ગામો અને તલસાણા ગામને આરોગ્ય વિષયક આનો લાભ મળવાનો છે. અદ્યતન બિલ્ડિંગ થતાં સમગ્ર વિસ્તારની અંદર ખુશીની લહેર જોવા મળી છે. એ જ પ્રકારે તલસાણા ગામે આરએમએસ માધ્યમિક શાળા, એનું પણ આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. એમાં પણ સરકારે ₹1.87 કરોડ જેટલી રકમ ફાળવી છે. આ માધ્યમિક શાળા એ બનતા 9-10ના વિદ્યાર્થીઓને તો એનો લાભ મળવાનો છે, પણ આગામી સમયની અંદર ધોરણ 11 અને 12 સુધીની સુવિધાઓ પ્રાપ્ત થાય એના માટેની પણ ચિંતા એમાં કરવામાં આવી છે. અદ્યતન બિલ્ડિંગ બનતા શિક્ષણ ક્ષેત્રે પણ આ વિસ્તારની અંદર ખૂબ જાગૃતતા જે છે એ પ્રકારે શિક્ષણ ક્ષેત્રે દરેક વિદ્યાર્થી સારું શિક્ષણ મેળવે એના માટેની સરકાર ચિંતા કરી રહી છે. ત્યારે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને ખાસ કરી આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ અને શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોર સાહેબનો આ તકે એક વિધાનસભાના ધારાસભ્ય તરીકે આભાર વ્યક્ત કરું છું. આભાર.